ધોરણ 7માં સ્વાધ્યાય પોથીની અંદર ચેપ્ટર 4માં દાખલા નંબર 2 તો શું આપેલું છે? કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો એકની અંદર શું આપેલું છે કે જો x બરાબર 3 હોય તો 4x - 1 બરાબર કેટલા થાય? તો x ની જગ્યાએ 3 મૂકી દઈએ. તો આપણે જોઈ લઈએ 4x - 1 તો 4, x ની જગ્યાએ 3 મૂકીએ, 3 - 1, 4 તરી 12 - 1 તો 12 માંથી 1 જાય તો 11. તો જવાબ શું આવશે આપણો? 11. અહીંયા 11. એવી રીતે x બરાબર -2 હોય તો 3x + 8 બરાબર ખાલી જગ્યા. તો x ની જગ્યાએ -2 મૂકી દઈએ તો 3x + 8 તો 3, x ની જગ્યાએ -2 + 8, 3 દુ 6, 6 પણ કેવા માઇનસ +8 ઓછા વત્તા ઓછા 8 માંથી 6 જશે તો 2 મોટી સંખ્યા 8 છે એની આગળ વત્તા છે તો +2. +2 છે આની અંદર તો કે હા વત્તા. ત્રીજાની અંદર જોઈએ તો કે જો x બરાબર -3 હોય, જો x બરાબર -3 હોય તો 5 - 2x બરાબર ખાલી જગ્યા. તો એની અંદર પણ 5 - 2x, x ની જગ્યાએ આપણે -3 મૂકી દઈએ તો 5 - 2 -3, 5 એમને એમ. હવે માઇનસ તો 2 તરી 6, આ -12 નીકળશે તો માઇનસ પ્લસ તો અહીંયા આવશે પ્લસ. તો 5 ને 6 11 તો ખાલી જગ્યામાં આવશે 11. ઓકે. 4 ની અંદર જોઈએ તો કે સમીકરણ 2b / 3 બરાબર 8 નો ઉકેલ b બરાબર ખાલી જગ્યા છે. તો b ની જગ્યાએ આપણે ઉકેલ શોધવાનો છે. b શોધવાનો છે. તો 2b / 3 બરાબર 8. તો 3 ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે તો 2b બરાબર 8 × 3 તો 2b બરાબર 8 તરી 24, 24. હવે b બરાબર 2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો 24/2. તો 24 ને 2 વડે ભાગીએ તો 12. તો 12 જવાબ આવશે ખાલી જગ્યાનું 12. હવે 4x - 1 ખાલી જગ્યા 7 એ સમીકરણ છે. તો ગ્રેટર ધેન તો હોય નહીં, લેસ ધેન પણ ના હોય, ઇક્વલ ટુ હોય, બરાબર હોય તો એને સમીકરણ કહેવાય. અહીંયા આવશે બરાબર. આની અંદર 2x + 1 બરાબર 9 તો આ શું છે? તો સમીકરણ છે. શું આપેલું છે આપણને? સમીકરણ આપેલું છે. એ પણ ખાલી જગ્યામાં આવશે સમીકરણ. .5x + 1 બરાબર 16 સમીકરણ એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. તો આની અંદર પણ આપણે x ની કિંમત શોધવાની છે. તો જોઈએ આપણે શું આપેલું છે રકમની અંદર. 5x + 1 બરાબર 16. તો 5x + 1 બરાબર 16. x ની કિંમત મેળવવાની છે. તો આપણે સમીકરણ ઉકેલી દઈએ. 5x એમના એમ, 16 + 1 બરાબરની બીજી બાજુ લઈ જઈએ તો -1. તો 5x બરાબર 16 માંથી 1 જશે તો 15. તો x બરાબર 5 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે તો 15/5. x બરાબર 15 ને 5 વડે ભાગીએ તો 5 તરી 15. x ની કિંમત આપણને શું મળશે? 3 આપેલા છે તો ખાલી જગ્યાની અંદર આવશે 3. તો કે x બરાબર 3 માટે સાચું છે. 8માની અંદર જોઈએ તો કે 2m - 3 બરાબર 7 સમીકરણ એ m બરાબર ખાલી જગ્યા માટે સાચું છે. તો આની અંદર m ની કિંમત મેળવીએ તો શું આપેલું છે આપણને? તો 2m - 3
2m માઇનસ 3 બરાબર 7. 3 બરાબરની બીજી બાજુ લઈએ તો 2m બરાબર 7 એમના એમ, માઇનસ 3 બરાબરની બીજી બાજુ જશે તો પ્લસ 3, તો 2m બરાબર 7 ને 3 10. તો m બરાબર 10, 2 ને ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ દો, 10 ભાગ્યા 2, તો m ની કિંમત શું મળશે? 5. તો આની અંદર ખાલી જગ્યામાં 5 આપેલા છે તો અહીંયા આવશે. હવે x ના ત્રીજા ભાગમાં 1 ઉમેરતા 10 મળે છે. x ના ત્રીજા ભાગમાં એટલે કે x ભાગ્યા 3 થાય, તો x ના ત્રીજા ભાગમાં 1 ઉમેરતા એટલે કે પ્લસ 1 લખાય. કેટલા મળે છે? 10 મળે છે. તો બરાબર 10. તેને સમીકરણ છે તો આપેલું છે કોઈ? હા, તો અહીંયા આપેલું છે આપણે x ભાગ્યા 3 પ્લસ 1 બરાબર 10. હવે 10મો, ઝાડનો ચોથો ભાગ 13મો થી બાદ કરતા, ઝાડનો ચોથો ભાગ એટલે ઝાડ ભાગ્યા 4 શામાંથી બાદ કરવાનો છે? 13મો થી બાદ કરવાનો છે. પહેલા 13 લખાશે, 13મો થી બાદ કરવાનો છે તો આપણે પહેલા 13 લખીશું. 13મો થી બાદ કરો, ઝાડનો ચોથો ભાગ બાદ કરતા 11 મળે છે. મળે મતલબ બરાબર 11 મળે છે. છે કોઈ? છે. 13 માઇનસ ઝાડ ભાગ્યા 4 બરાબર 11. તો આપણે ખાલી જગ્યા જોઈ લીધી. બરાબર.